મારા પુસ્તકનું નામ છે એમાં થઈ શું ગયું. આચાર્ય વિજય રત્ન સુંદર સુરીજી મહારાજ આ પુસ્તકના લેખક છે કે જેઓએ 881 જેટલા પુસ્તકો લખ્યા છે, જેમાં સંવેદનશીલતા, દયા, કરુણા, પ્રેમ, માનવ સંબંધો, માનવ મૂલ્યો, નિષ્ઠા, સ્વભાવ, વિવેક આદિ જીવનસ્પર્શી વિષયોને સુંદર રીતે આલેખ્યા છે. 2023માં ભારત સરકાર દ્વારા તેઓની જનકલ્યાણની ભાવના સાથે નિસ્વાર્થ ભાવે સામાજિક ચેતના જાગૃત કરવા માટે પદ્મભૂષણથી તેઓને સન્માનિત કર્યા છે. ડિસેમ્બર 2024માં તેઓશ્રીને 881માં પુસ્તકના પ્રકાશનની સાથે જ ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આ પુસ્તકનું પ્રકાશન રત્નયત્રી ટ્રસ્ટ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું છે. જાન્યુઆરી 2023માં પ્રથમ પ્રકાશન વખતે 26,000 ગુજરાતી કોપીનું પ્રકાશન થયું છે. ₹200ની કિંમતનું આ પુસ્તક છે. કુલ 120 પાના છે. આ પુસ્તક સ્ટાન્ડર્ડ સાઇઝનું છે અને મલ્ટી કલરના તેના બંને મુખ્ય પૃષ્ઠ છે. આ પુસ્તકને 10 ભાગોમાં વહેંચવામાં આવ્યું છે અને ત્યાર પછી બીજા પેટા વિભાગમાં છે. પુસ્તકનું પ્રથમ ભાગ પારિવારિક વિષમ પરિસ્થિતિ વિશે છે, જેમાં પરિવારના વ્યક્તિ પોતાના હિતની વાત પણ ન સમજે ત્યારે તો જવાબમાં મહારાજ સાહેબ કહે છે કે તમે વ્યક્તિને શું કહો છો તે આપો છો એ મહત્વનું નથી, પરંતુ વ્યક્તિની પાત્રતા મહત્વની છે. ઘરમાં આપની સાથે જ અન્યાય થાય એવું ઘણી બધી વાર આપણને એવું લાગતું હોય છે, ત્યારે મહારાજ સાહેબ કહે છે કે સંબંધોમાં ન્યાય અન્યાયની વાત જ અનુચિત છે. જે અન્યાય સહી શકે છે, અપમાન વેઠી શકે છે, અવગણના જીરવી શકે છે, તે જ પરિવારમાં આત્મીયતા ટકી શકે છે. જો લડવા માટે 36ની છાતી જોઈએ તો સમાધાન માટે 56ની છાતી જોઈએ. પરિવાર વિશે મહારાજ સાહેબ કહે છે કે રવિવાર છે પણ રજા નથી, સોમવાર છે પણ સુખ નથી, મંગળવાર છે પણ મજા નથી, બુધવાર છે પણ બોધ નથી, ગુરુવાર છે પણ ગૌરવ જેવી કોઈ વાત નથી, શુક્રવારે શાંતિ નથી અને શનિવારે શકુન નથી. પરંતુ જેની પાસે પરિવાર છે તેની પાસે સુખ, મજા, બોધ, ગૌરવ, શાંતિ અને શકુન એ બધું જ છે. પુસ્તકનો બીજો ભાગ શારીરિક નબળી પરિસ્થિતિ વિશે છે, જેમાં પ્રશ્ન પૂછાય છે કે બીમારીમાં કોઈ સહાનુભૂતિ ન આપે તો જવાબમાં મહારાજ સાહેબ કહે છે કે શરીર જો રણ છે તો દરેકે પોતાના ભાગે આવેલું યુદ્ધ પોતાની જાતે મર્દાંગીથી જાતે જ લડવાનું છે. શરીર ભલે પથારીમાં હોય પણ મન તો પથારીમાં ન જ હોવું જોઈએ. પ્રશ્ન એ પણ છે જે આપને બધાને પણ કદાચ છે કે રાત્રે ઊંઘ બરાબર નથી આવતી. જવાબમાં મહારાજ સાહેબ કહે છે કે ભલે આપણે મોડર્ન જમાનામાં એડવાન્સ ટેકનોલોજીની સાથે જીવીએ છીએ, પણ આ જ ટેકનોલોજીએ મનુષ્યની શારીરિક પરિશ્રમ કરવાની શક્તિ અને ક્ષમતા અને માનસિક પ્રસન્નતા આંચકી લીધી છે. સમય બચી જાય છે, પણ આ બચેલા સમયનું કરવું શું તે સમજ ગાયબ થઈ છે. અને જો એ આપણને સમજાય તો જે ઊંઘ છે એ સહજતાથી આવે. પુસ્તકનો ત્રીજો ભાગ છે ધંધાકીય ક્ષેત્રની વિકટ પરિસ્થિતિ, જેમાં ધંધામાં સફળતા ન મળે, બિલના જે રૂપિયા છે એ સમયસર પાછા ના આવે, વિશ્વાસઘાત થાય, પ્રતિસ્પર્ધા, ખોટ આ વિષયો છે. અને એના વિશે જે પૂછાયેલા પ્રશ્નો છે એના સમાધાનમાં મહારાજ સાહેબ કહે છે કે કેટલીક સમસ્યાના સમાધાન સંપત્તિ છે, તો કેટલીક સમસ્યાની સમાધાન વૃત્તિ સમજ દ્વારા છે, અને કેટલીક સમસ્યાઓનું સમાધાન એ સમય છે. ભલે રૂપિયાનો દર દિન પ્રતિદિન ઘટતો જાય છે, રૂપિયો નીચો આવ્યો ગગડ્યો એવું આપણે બોલીએ છીએ, પરંતુ રૂપિયા ખાતર માણસ જેટલો નીચો જાય છે એ આ સમાજની કરુણતા છે. પુસ્તકના ચોથા ભાગમાં જડ પદાર્થોને કારણે સર્જાતી વિચિત્ર પરિસ્થિતિ વિશે છે, જેમાં ફોન ન ઉપાડે, જવાબ ના આપે, ગાડી ચૂકી જવાય, પેટ્રોલ અધવચ્ચે ખૂટી જાય, મોબાઈલનું ચાર્જિંગ ઉતરી જાય, આવા પ્રશ્નો છે. અને આ પ્રશ્નો જે દૈનિક જીવનમાં છે એના ખૂબ જ સહજતાથી જવાબો આપે છે. પાંચમો ભાગ છે માનસિક સમસ્યાઓનો, જેમાં કામ શરૂ કરતાં જ મન નકારાત્મક થઈ જાય છે, કોઈ પણ પર વિશ્વાસ મૂકવાનું મન નથી થતું, ઈર્ષાભાવ, વેરભાવ, એકલતા, આ દરેક વાતને સમજાવવા માંગતા મારા સાહેબ કહે છે કે પથ્થર કે પાણી ઉપર તરફ જતું જ નથી, તેને લઈ જવું પડે છે. સિંહ ક્યારેય દયાળુ નથી, તેને બનાવવું પડે છે. તેવી જ રીતે મન
હકારાત્મક નથી તેને બનાવવું પડે છે. મનુષ્યમાં જે અભાવો છે તેની નોંધ લેવી એ મનનો સ્વભાવ છે અને તેને સ્વીકારવું એ સુધારાનું પહેલું પગલું છે. આર્થિક ક્ષેત્રે ઊભી થતી વિકટ પરિસ્થિતિ એ છઠ્ઠો ભાગ છે, જે વિષયના વિવિધ પ્રશ્નોના જવાબમાં મહારાજ સાહેબ લખે છે કે આગળ વધતા રહેવું અને પીછે પણ હટતા રહેવું. 7મા ભાગમાં વ્યક્તિઓ સાથે ઊભી થતી સમસ્યા છે. તો 8મા ભાગમાં રોજિંદા જીવનમાં ઉદ્ભવતી વિચિત્ર પરિસ્થિતિ, 9મા ભાગમાં ધર્મસ્થાનમાં ઊભી થતી વિચિત્ર પરિસ્થિતિ વિશે છે અને અંતિમ 10મા ભાગમાં મિત્રવર્ગમાં ઊભી થતી સમસ્યાઓ વિશે લખાણ છે. આ પ્રશ્નોના સંદર્ભમાં મહારાજ સાહેબ સ્વભાવગત જે જૈન શાસ્ત્રને અનુરૂપ જવાબો આપ્યા છે. એક જવાબમાં લખ્યું છે કે હવા, પાણી, સૂરજ આ બધા જ પાણીના બુંદને ખાઈ જવા માટે તૈયાર હોય છે, પણ સાગરને સમર્પિત થઈને પાણીનું એક નાનકડું બુંદ એ તમામની યોજનાઓને નિષ્ફળ બનાવે છે. બસ તેવી જ રીતે કર્મ, દોષ અને સંસ્કારો આત્માને રીબાતા કરવાની પોતાની યોજનાઓ બનાવતા હોય છે અને આ યોજનાઓને નિષ્ફળ બનાવવામાં જો આપણે આત્માને પરમાત્માને સમર્પિત કરીએ ને તો તેઓની બધી જ યોજના નિષ્ફળ જાય છે. પુસ્તકના અંત ભાગમાં મનુષ્ય સંબંધના પરિપ્રેક્ષમાં લખાયું છે કે અલ્પ વિરામ પર આવી ગયેલા પ્રેમ પર જો આપણે પૂર્ણ વિરામ મૂકી દેવાની ઉતાવળ નથી કરતા, પણ અલ્પ વિરામ પર આવી ગયેલા દ્વેષ પર પૂર્ણ વિરામ મૂકી દેવાની એક પળની પણ રાહ જોવાની નથી. મારા મતે જૈન શાસનના વિચારોને દ્રઢ કરતું આ પુસ્તક એમાં થઈ શું ગયું? મનુષ્યના જીવનમાં ઉદ્ભવતી વિવિધ ક્ષેત્રોની સમસ્યાઓના કારણે આપણા માનસિક ઉદ્વેગમાં જે વધારો થાય છે તેની સામે સહજ સમજ પેદા કરવામાં મદદરૂપ નીવડે છે. ધાર્મિક વિચારો સાથે માનસિક સમસ્યાના સમાધાન આ પુસ્તકમાંથી મળે છે. આ પુસ્તકના જે પ્રશ્નો પૂછાયા છે અને જે જવાબો આપવામાં આવે છે તેવી એક સરળ સહજ શૈલી છે. આપણે વાંચન કરીએ છીએ ત્યારે મહારાજ સાહેબ એક વૈજ્ઞાનિક કે એક દાર્શનિક હોય તેવું તેમના લખાણમાં સ્પષ્ટ જોવા મળે છે. મારા મતે યુવા માણસ માટે આ વાંચવા યોગ્ય પુસ્તક છે અને તેને હું 5માંથી 5 સ્ટાર આપીશ. મિચ્છામિ દુક્કડમ.